બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજ રચિત સત્સંગ દીક્ષા ગ્રંથને બાળકોએ સંસ્કૃતમાં કંઠસ્થ કર્યો છે। આ બાળકોનું અમદાવાદમાં અભિવાદન કરાયું હતું। સત્સંગ દીક્ષા ગ્રંથ સનાતન ધર્મના મૂળભૂત એવા શ્રુતિ અને સ્મૃતિ શાસ્ત્રોનું સાર રજૂ કરે છે। આ ગ્રંથમાં બાળકોને આધુનિક યુગમાં આવશ્યક શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક મૂલ્યોનું જ્ઞાન પીરસવામાં આવ્યું છે। ગત વર્ષે દિવાળી પરે 10,000 બાળકોએ સંપૂર્ણ સંસ્કૃત મુખપાઠ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો। એક વર્ષ બાદ ગુજરાત અને સમગ્ર ભારતમાં 3 થી 13 વર્ષથી વયના 15,666 બાળ બાલિકાઓએ મુખપાઠ કરી લક્ષ્યાંક વટાવ્યો છે। મારે સત્સંગ દીક્ષાથી એટલા બધા બેનિફિટ થયા। મારા ઘરમાં બહુ પ્રશ્નો થતા હતા, એનું નિરાકરણ કરીને ઘર સભા ચાલુ થઈ। ઘર સભાથી બધા પ્રશ્નો દૂર થવા લાગ્યા અને મારે આવી રીતે સત્સંગમાં જીવન પસાર થયું। સત્સંગ દીક્ષા મુખપાઠમાં એને ભાગ લીધો હતો અને અત્યારે એઆઈ અને ચેટજીપીટીના જમાનાની અંદર આપણા આ બાળકો સંસ્કૃત લેંગ્વેજ શીખ્યા, એ જ બહુ મોટી વાત છે અમારા માટે।